ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં કરાર આધારિત નર્સોએ વિરોધ પ્રદર્શન કર્યું। છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવતી નર્સને એકાએક છૂટા કરવાથી નર્સિસે સૂત્રોચ્ચારની સાથે વિરોધ કર્યો છે। નોંધનીય છે કે 31 ડિસેમ્બરના રોજ તમામ નર્સને છૂટી કરવામાં આવી છે। આ સાથે જ વિરોધ કરતી 30 નર્સને ડિટેન કરાતા વિવાદ વકર્યો છે। જો કે સરકાર વિભાગીય પરીક્ષા પાસ કર્યા બાદ જ નોકરી પર પરત લેવામાં આવશે તેવું આશ્વાસન આપી રહી છે। બોન્ડેડ સ્ટાફ છીએ એટલે બોન્ડેડ તરીકે એ કહે છે કે તમે એક્ઝામમાં પાસ કરો અને મેરિટમાં આવો તો તમને પાછી ન્યૂ જોબ મળે। એટલે 6 વર્ષથી જોબ કરતા હતા અમે અલગ અલગ જિલ્લામાં, ગુજરાતના આખા અલગ અલગ જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં, સિવિલ અને CSC હોસ્પિટલમાં અમે બધી બહેનો જોબ કરીએ છીએ। અત્યારે આ જેટલી બહેનો અમે જોબ કરીએ છીએ એ બધી 40 થી 50 વર્ષની ઉંમરમાં છે, છતાંય સરકારે અમને નોકરીમાંથી છૂટા કરી નાખ્યા છે। અત્યારે અમે મોડર્ન નર્સિંગના હિસાબમાં અમે છે ને કોઈ પણ બહેનો એક્ઝામમાં મેરિટમાં અમે આવી ન શકીએ। ગવર્મેન્ટ અમે જે માંગણી કરીએ છીએ એને સ્વીકારે, અમને લોકોને ફરી અમારી જોબ પાછી આપે। અમે બધી બહેનો એટલી સિફતતાથી અને કાળજીપૂર્વક જ પેશન્ટની અમે સારવાર કરીએ છીએ અને એવી રીતે જ અમે ઓનેસ્ટલી બધી બહેનોએ નોકરી કરી છે। તો સરકાર અમારી જે માંગણી છે કે જે અમને કાયમી કરો એ કરે અને અમને ન્યાય આપે। બીજું કશું અમારી કોઈ એવી માંગણી નથી, અમને ન્યાય આપો બસ। 5 વર્ષ પછી તમે બધાને કાયમી કરો છો તો અમને પણ કાયમી